નમસ્કાર દર્શક મિત્રો, હું કવિતા પંચાલ. હલચલ ભારત ન્યૂઝ 24 માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. સ્વશ્રી શાંતાબેન કેશવલાલ મહેતા કિલાણાવાડા પરિવાર દ્વારા આંખના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. બનાસકાંઠાના સોઈગામ તાલુકાના મસારી મધાપુરા ગામમાં આજરોજ આંખના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આંખના નંબર તેમજ મોતિયા વેડ તેમજ દરેક પ્રકારના આંખની તપાસ કરીને ઓપરેશન માટેની સગવડ કરી ઓપરેશન માટેની પણ દાતા શ્રીમતી સ્વશ્રી શાંતાબેન કેશવલાલ મહેતા પરિવાર તરફથી સગવડ કરવામાં આવશે. આજરોજ સુઈગામ તાલુકાના મસારી અને માધાપુરામાં કેમ્પ યોજાયો હતો. ગામના લોકોએ બહુ જ સુંદર સેવાઓ આપી હતી. તમામ કેમ્પમાં આવેલા ડૉક્ટર શ્રી તેમજ દાતા શ્રીમતી સ્વશ્રી શાંતાબેન કેશવલાલ મહેતા પરિવાર તેમજ અન્ય મહેમાનો માટે જમવા તેમજ ચા નાસ્તાની સગવડ ગામના જાડેજા ઇન્દ્રસિંહ લાલજી જાડેજા, વિહજી જવાનસિંહ તેમજ જાડેજા બાપુસિંહ રામસિંહ તેમજ જનકસિંહ ભગવાનજી મસારી ગામના લોકોએ આખો દિવસ સેવાઓ આપી હતી. દર્દીઓને લાવવા લઈ જવા માટે સેવાઓ પૂરી પાડી હતી અને દાતાશ્રીઓનો આભાર માન્યો હતો. દાતાશ્રી તેમજ ડૉક્ટર લીલાભાઈ ઠાકોર, ડૉક્ટર પ્રકાશભાઈ કે વ્યાસ, ડૉક્ટર પ્રભુભાઈ પ્રજાપતિ ડૉક્ટરે સારી રીતે સેવાઓ પૂરી પાડી હતી. મુખ્ય દાતાશ્રી સ્વશ્રી શાંતાબેન કેશવલાલ મહેતાના પરિવાર દ્વારા આંખના કેમ્પ રાખવામાં આવ્યો હતો. સુરેખાબેન અચતલાલ ભેમાણી, બીનાબેન આરશા તેમજ રોહિત કેશવલાલ મહેતા, પ્રમુખ શ્રી આદિનાથ સાધામિક ભક્તિ ગ્રુપ પણ સારી રીતે સેવાઓ પૂરી પાડી હતી. વધુમાં સ્વશ્રી શાંતાબેન કેશવલાલ મહેતાના પુત્ર રોહિત કેશવલાલ મહેતાએ વધુમાં જણાવ્યું કે તેમના મમ્મી પપ્પાની ઈચ્છા હતી કે આંખનો કેમ્પ રાખવો, તે પણ હાલ તેમની આ દુનિયામાં નથી, છતાં પણ મા બાપનું વચન આજે પૂરું કર્યું અને સુઈ ગામમાં તમામ ગામોમાં આંખ માટે કેમ્પનું રાખવાની જે ઈચ્છા વ્યક્ત કરી હતી. રિપોર્ટર રોહિત મહેતા, રાધનપુર, પાટણ.